આ કે મગે તો કરી લો વાલી લાગે તારી રે બાવળિયા 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 ઉમે આવાની કેલી જોગિયા ઉરે બાવાની કેલી જોગિયા પેલું જીલો ટોપરા ટોપરા બાવ જીલા ગો ટોપરા ખાતો તો સુરો ગયો લાગે તારો બાવળિયા ગયો લાગે તારો બાવળિયા ગયો લાગે તારો બાવળિયા ગયો લાગે તારો બાવળિયા ઉરે બાવાની કેલી જોગિયા ઉરે બાવાની કેલી જોગિયા પરિમતી કુલો કુલો રે જમાલા પરિમે જેતો મરી પરિમે જેતો મરી લા બુજાઓ પેલા કોણ છે ડોશીમાં? લા કોણ છે દુશીમાં કરવા તો તને શું કરું? મને દુશીમાં થોડા કરવાના છે તો મને કહેવાય તો નાની હો તો મને સારું લાગે બહુ એમ હા નાની હો કઈ પડશે? હા નાની હો હો વાહ એમ હાથું ટુકડા હા એ ટુકડા હા પછી માગા માગે માગા માગા માથે માગા એની માથે માગા એની માથે માગા હારા ઘરનો હારા ઘરનું હારા વરનો હારા વડનું પોતર પતનો પોતર પતનું ક્યાં ફરી બનાવ્યો ટુકડા હા કઈ ફરી પર ટુકડા પડી પડી ખાઈ ખાઈ ગયું એક ફરી પર ટુકડા રાખ્યું એ ભલે વા ટુકડનું રાખવું પડે ને હા રાખવું પડે પછી એ ટુકડા આવ્યા લગન પછી આવ્યો લગન કેટલા વાના ને આવ્યા ખબર કેટલા વાનાના? સાડા 12 વાના ને આવ્યા ટુકડા એ 12.5 વાનાના લગન ન હોય જાય તો 9 વાનાના હોય 11 વાનાના હોય 13 વાનાના હોય એ રીતે હોય એમ હા 12.5 વાનાના ન હોય પછી ટુકડા બેઠી પીઠીમાં પછી બેઠી પેટીમાં પીઠી કેવી બેઠી ખબર ટુકડા એ થોડો ડેટકો કેવો હોય થોડો રે હા એવી પીઠી બેઠી ટુકડા વખત પેટી હારી બેઠી હા હા પછી ટુકડા જાન આવે પછી ધાન આવે એટલે ટુકડા જાન નીકળ્યો કેવો ગીત થાય ખબર કેવા બારે પધારો મોટાઈ ગમરાઈ તમને તમારા ગાયા કેમ ન હોય ઊંડા દેહ નહીં તો કેમ બોલ એ આંગણે ધાન આવ્યું હોય ધાન એટલે કેવા ગીત ગાતી હોય ખબર કેવા બારે પધારો આશા હોરા આંગણે લગેલાયો હાથ. કેવા હોય પછી ટુકડા જાન ને કરી વિદાય પછી ધાન ન કરે વિદાય જે ટુકડા જાન જતી થઈ ને હા તે હું મરી ગયા આમ ફેંકો ઓહો ફેફડો મારી ગયો હા ને ટુકડા ભાઈ ને કઈ ભાગી જા ભાઈ ન કહેવાય તો એને ઈ કહેવાય હા ઈ હા પછી ટુકડા જાન આવી ઘરે પછી ધાન આવે ઘેરે પોખડા પોખડા કર્યા ઓગણા પગણા કર્યા કોડિયા કોડિયા રીમાં કોડીએ કોડીએ રમ્યા પછી મને કહે રૂપાળી ભાઈ લે મેં કીધું પણ હું છે હા મને કે તમારા ભાગ લઈને જવું તો હે લે મેં કીધું હું ભાગ લઈને જાય નહીં નહીં ના પડી દીધી હા મને કે તમે કેમ ન રહો તમારે બરાબર રૂપિયા ભર્યા હા એટલે તમારે ભાગ લઈને તો જવું તો હે પૈસા આપ્યા હોય ભેરો કરે એટલે તો જવું તો પડે હા પછી ટુકડા મેં કીધું હવે ભાગ લઈને હું જાય નહીં મેં વળી ભરી નથી હા પછી ટુકડા મને કઈ કેમ નહીં જાય હા મેં કીધું મારી મતે બાળ મોવા બાલ મોવા મારા વીજળીની ભે ભે એટલે હું ભાગ લઈને જાય નહીં નહીં ના પડી દીધી હા પછી ટુકડા કઈ તરીકે મેં કે હવે જવું તો ભાગ લઈને હા પછી ટુકડા માથે મૂક્યું મોર્યો માથે મીઠો મોર્યો એની માથે મૂકી ભાત એની માથે મીઠું ભાત પછી ટુકડા હું ભાત લઈને જતી હતી કેમ જતી હતી ખબર કેમ જાતે કેતો હા હા વાદળી ચડી એમાં વીજળી છે ટુકડા હા અને કડાકો છો ટુકડા કેમ છો
કેવો છે ખબર? કડાકો કરો છો હે સીધી શુક્લા વીજળી મારી માથે હા એટલું શુક્લા મારો આપને આવું આ તો બધું આ શું બધું શુક્લા મારે દુઃખ ઘણું હતું હા સાંભળી જાઓ ભાઈ અમારે નવરાત્રીના નિયમ મુજબ આજે માં ભગવતીનું માતાજીનું માં અંબાનું છેલ્લું નોરતું છે અને છેલ્લો દિવસ અને જે કોઈ મારવાલા ફાળો લખાવવામાં બાકી હોય એ પોતાની યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાકડી લખાવજો અને જે કોઈ ભાઈના પૈસા ફાળામાં લખાવ્યો હોય કે આરતીમાં બોલ કર્યા હોય બાકી હોય તો મારા વાલા આપી દેજો અને આજે છેલ્લો દિવસ છે પછી આવતા વર્ષે નવરાત્રી આપણે 250 ગ્રામ ચા અને 1 કિલો ખાંડ બોલી જાઓ એટલે આગળ અમારે નાટકની શરૂઆત થાય અને 250 ગ્રામ ચા 1 કિલો ખાંડ અને 2 લીટર દૂધ સાબનભાઈ ભૂંગળાવાળા આપે છે આપણે બસુભાઈ બોલો એમ કે અને આજે જેમ બને એમ ઉતાવળ રાખજો આરતીનો કોલ કરવામાં એટલે તો બને ત્યાં સુધી આજમાં 2 નાટક કરવાના છે આપણે પહેલું નાટક રાખવામાં આવશે રામ માંડલિક જેવું રામ માંડલિક નાટક પૂરું થાય આપણું એટલે પછીનું નાટક રાખવાનું છે સુરેખા હરણ એટલે જે કોઈ ભાઈને માતાજીની આરતી લેવાની હોય અત્યારથી બોલ ફટાફટ કરજો જેથી કરીને અને આપણે નાટક નિહાળી શકીએ માયા વે સે મારા
કેસરિયા હો લાલ મોરલી રંગ લાગ્યો 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 આંબાની ડાળે કોયલ બોલે વનમાં બોલે ઝીણા મોર આંબાની ડાળે કોયલ બોલે વનમાં બોલે ઝીણા મોર આબમાં જબુ કે ઝીણી હોવી જરૂરી 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 આલો એવા ધર્મ નવર છે મેઘ મોરલી રંગ લાગ્યો એવા ધર્મ નવર છે મેઘ મોરલી રંગ લાગ્યો કેસરિયા હો લાલ મોરલી રંગ લાગ્યો કેસરિયા હો લાલ મોરલી રંગ લાગ્યો ડુંગર કોરી ઘર રે બનાવો આભના કરો રે કમાર ડુંગર કોરી ઘર રે બનાવો આભના કરો રે કમાર વીજળી કરો ઘરનો દેવડો રે વીજળી કરો ઘરનો દેવડો રે વીજળી કરો ઘરનો દેવડો રે વીજળી કરો ઘરનો દેવડો આલો એવા ધર્મ નવર છે મેઘ મોરલી રંગ લાગ્યો એવા ધર્મ નવર છે મેઘ મોરલી રંગ લાગ્યો કેસરિયા હો લાલ મોરલી રંગ લાગ્યો કેસરિયા હો લાલ મોરલી રંગ લાગ્યો राम ने वाले राम गले सीता ने वाला श्री राम राम ने वाले राम गले सीता ने वाला राम मियाँ जीने वाला हो कोटियारे 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 आलो रानी राधाने वालो रे मकान मोरली रंग लाग्यो राधाने वालो रे मकान मोरली रंग लाग्यो केसरिया हो लाल मोरली रंग लाग्यो केसरिया हो लाल मोरली रंग लाग्यो अरे कोई गोकुल मथुरा में जाव रे अहिदो आगे रे आगे कोई गोकुल मथुरा में जाए रे अहिदो आगे रे आलो रानी नंदने केवा जाव रे अहिदो आगे रे प्रेमना आलो रानी केवा जाए रे अहिदो आगे रे प्रेमना आलो मारो संदेशो ले जाव रे अहिदो आगे रे प्रेमना आलो मारो संदेशो ले जाव रे अहिदो आगे रे प्रेमना પણ કાગળ લખો કપોળ થયે ને ધન ધન લખો મારી સલામ પેલા લખો માત સોદાને કે હાલો મારે કે બોની નિંદ્રા રામ રે કાગળિયો રે હાલો મારે કે બોની નિંદ્રા રામ રે કાગળિયો રે હાલો મારે કે બોની નિંદ્રા રામ રે કાગળિયો રે હાલો મારે કે બોની નિંદ્રા રામ રે बसो बोलने का तो चार लोग होते गया यहाँ लो पहला ब्रह्मा ने खबरो नहीं रे सागरियो रे प्रेमना पहला ब्रह्मा ने खबरो नहीं रे
બલાડ જોડે જોડે તો ભાઈ કોઈને મળે કે હાલો તો લૂણા ને એમ થાય રે આગળ્યો રે મને સાટા નથી આવતો કો ઓરી પડો વધારે
બોલો અંબે માત કી જય. જય અંબે માત નો ભવાની. 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 મે પુત્ર મહાકાળી
સાંભળી લો ભાઈ, અમારે નવરાત્રીના નિયમ મુજબ આજે માતાજીનું છેલ્લું નોરતું અને આજના આપણે 2 નાટક રાખવામાં આવે છે. પહેલું નાટક છે રામ આંગણે અને બીજું નાટક છે સુરેખા હરણ. પણ એ આપણા પર આધાર છે કે ભાઈ આરતીનો બોલ ફટાફટ કરજો જેથી કરી અને વહેલી તકે નાટકની શરૂઆત થાય. આ છેલ્લો દિવસ છે માતાજીની આરતીનો, આજે છેલ્લો દિવસ છે. મા ભગવતીની આરતીની અંદર 51 રૂપિયા કામ પડશે. સેન્ટર ધીરુભાઈ બાવભાઈ સિસારા તથા છગનભાઈ ખોડાભાઈ કલથરિયા આપે છે. 101 રૂપિયો ભૂપતભાઈ અમીરભાઈ રબારી આપે છે. 101 રૂપિયો ભરતભાઈ ટીકાભાઈ ચાવડા આપે છે. 101 રૂપિયો ગદાભાઈ બચુભાઈ શિયાળ આપે છે. 101 રૂપિયો રમેશભાઈ નાનજીભાઈ વટાવડિયા આપે છે. 101 રૂપિયો અરવિંદભાઈ જાની આપે છે. 101 રૂપિયો કૌશિકકુમાર નાનાલાલ જાની આપે છે. 101 રૂપિયો જયસુખભાઈ ગોપાલભાઈ બારી આપે છે. 101 રૂપિયો મનસુખભાઈ વિજયભાઈ મકવાણા આપે છે. 101 રૂપિયો ભરતભાઈ પદ્માભાઈ વાળા આપે છે. 101 રૂપિયો ગદાભાઈ સોનાભાઈ મકવાણા આપે છે. 151 રૂપિયા મકવાણા પાન સેન્ટર ગોરડી માવજીભાઈ વેલાભાઈ મકવાણા આપે છે. 101 રૂપિયો હિંમતભાઈ ચકુરભાઈ બલદાણિયા આપે છે. 201 રૂપિયો નરેશભાઈ લગડાભાઈ ગુજરિયા આપે છે. 201 રૂપિયો દુલાભાઈ પોપટભાઈ મકવાણા આપે છે. 151 રૂપિયા ભરતભાઈ જાદવભાઈ બારિયા ભાણેજ આપે છે. 101 રૂપિયો અર્જણભાઈ દેવાજભાઈ બારિયા આપે છે. 101 રૂપિયો ધીરુભાઈ કાળુભાઈ ગોયલ જીવનવા મહેમાન આપે છે. 251 રૂપિયા ખોડાભાઈ ગભાભાઈ મકવાણા આપે છે. 101 રૂપિયો હકાભાઈ રાઘુભાઈ બલદાણિયા આપે છે. 101 રૂપિયો કાળુભાઈ માધાભાઈ મકવાણા આપે છે. 101 રૂપિયો સંજયભાઈ કલ્પેશભાઈ બારિયા આપે છે. જે ભાઈ ફાળામાં બાકી હોય તે ફાળો લખાવી જાય. આજે માતાજીનું 9મું કે છેલ્લું નોરતું છે. જે ભાઈને યથાશક્તિ પ્રમાણે માતાજીની અંદર જે કાંઈ ફાળો દેવો હોય તે ઝડપથી લખાવી જાય. એટલે અમારે આરતીનો જે બોલ કરવાનો બોલ કરે તે નાટકની શરૂઆત થાય.
સંયમભાઈ કલ્પેશભાઈ બારિયા 101 રૂપિયા આપે છે. બોલો અંબે માત કી જય.
રૂપિયો ભૂપતભાઈ જોતાભાઈ મકવાણા આપે છે. અંબે માત કી જય. 101 રૂપિયો ધીરુભાઈ મનુભાઈ શિવાળ આપે છે. અંબે માત કી જય. 101 રૂપિયો વિજયભાઈ ગોવિંદભાઈ શિવાળ આપે છે. અંબે માત કી જય. 201 રૂપિયો જયરાજભાઈ સુરેશભાઈ શિવાળ આપે છે. અંબે માત કી જય. 501 રૂપિયો કૃષ્ણા પાન સેન્ટર ભાવેશભાઈ નાદાભાઈ બલદાણી આપે છે. અંબે માત કી જય. એ આજમાન રામે માતાજીની આરતીની અંદર 51 રૂપિયા રામ ભરોસે હતા. તેની બદલીમાં 1000 રૂપિયાના વધારા સાથે માતાજીની આરતીની અંદર 1051 રૂપિયા મારા વાલા 1051 રૂપિયા તે પણ રામ ભરોસે. ભૂલાવા
માતાજીની આરતીની અંદર 1051 રૂપિયા સેવા બોલે બોલ લેવામાં આવે છે. આરતીનો બોલ અહીંથી આપું છું. જે કોઈ ભાઈને આરતી લેવાની હોય તો ઊંચો હાથ કરજો મારવાના. 1000 રૂપિયા આપવાના છે અને 2051 રૂપિયા બોલા છે. આરતી ફટાફટ આપવાનું કારણ વરસાદનો માહોલ છે ભાઈ. આનું ભાઈ નક્કી ન કહેવાય. આ આપણા આપની વાત નથી. આજે આપણે ખેલ રમવાનો છે એટલે નાટકની શરૂઆત કરવાની છે. માતાજીની આરતીની અંદર 1051 રૂપિયા રામ ભરોસે એકવાર. માતાજીની આરતીની અંદર 1051 રૂપિયા રામ ભરોસે બે વાર. માતાજીની આરતીની અંદર 1051 રૂપિયા રામ ભરોસે અઢી વાર. 1051 રૂપિયા પોણે 3 વાર. માતાજીની આરતીની અંદર 1051 રૂપિયા 3 વાર.